નજર કરે છે, હું ક્યાં છું, કેવી રીતે છું. તો એને જોયું મારા માથા ઉપર આ સૌધર્મ ઇન્દ્ર એટલે પહેલા દેવલોકના ઇન્દ્રના પગ આવે છે. એટલે એને કહ્યું આઈ કાન્ટ બેર ધીસ, આ મારા ઉપર પગ કેમ મૂકે છે. એટલે એ સીધો પોતાની શક્તિથી ક્યાં ગયો? પહેલા દેવલોકમાં. અને એ પડકાર કરે છે કોણે? સૌધર્મ ઇન્દ્રને. હવે નોર્મલ રૂલ શું છે? કોઈ પણ દેવ પોતાના વિમાનની હાઈટ હોય એનાથી ઊંચે ન જઈ શકે, એનાથી નીચે જઈ શકે, પણ નોટ અબાઉ. તો આ અછેરામાં શું થયું? એ ઉપર ગયો. ચમરેન્દ્રનું સ્થાન ક્યાં છે ખબર છે? બિલો અસ. આપણી નીચે પણ દેવો છે. જેને અભ્યાસ કર્યો હોય તો ભવનપતિ દેવો નીચે હોય, વ્યંતરો પણ નીચે હોય, જ્યોતિષ એટલે આપણા સૂર્યચંદ્ર વગેરે ઉપર, અને એનાથી ઉપર વૈમાનિક જે સૌધર્મ ઇન્દ્રની વાત ચાલે છે તે. તો બે સ્પીશીઝ ઓફ દેવ ઉપર હોય ને બે સ્પીશીઝ ઓફ દેવ નીચે હોય. એમાંના ભવનપતિના ઇન્દ્ર હતા. તો એ એક તો ધરતી પર આવ્યો, ઉપરાંત ઉપર ગયો. એ ગયો અને પછી એ ચેલેન્જ કરે છે સૌધર્મ ઇન્દ્રને. એ સૌધર્મ ઇન્દ્ર એને સમજાવે છે તું જતો રહે તારા સ્થાનમાં, તારું કામ નહીં. કારણ કે ઉપરના જે દેવ હોય એ લોકો પાસે વધુ ને વધુ શક્તિ હોય છે. આની શક્તિથી કઈ ગણી શક્તિ વૈમાનિકમાં હોય, ભવનપતિ કરતા કઈ ગણી જ્યોતિષ ને એનાથી કઈ ગણી વૈમાનિક. ન સમજો તો છેલ્લે પેલું આપણને રામાયણમાં બતાવતા હતા ને, ફાયર નીકળતું વજ્ર ફેંક્યું મિસાઇલની જેમ. એ જ્યાં જાય ને તો ઇટ વિલ ફોલો હિમ. તો એ દોડ્યો કે આ તો આવ્યું પાછળ. એને પણ એનું હથિયાર કંઈ કાઢ્યું હતું, પણ એનું હથિયાર વોઝ એબ્સોલ્યુટલી કાંઈ પણ એની શક્તિ નથી. તો એને ફોલો કરતું કરતું મિસાઇલ આવી રહ્યું છે. હવે દોડ્યો એટલે તો હવે મને કોણ બચાવશે? તો એને શું કર્યું? પ્રભુ વીર એ વખતે કૌશક ધ્યાનમાં હતા. તો એ કૌશક ધ્યાનમાં પગની પાછળ જતો અને છુપાઈ ગયો. તરત મિસાઇલ અટકી ગઈ. જેવા ભગવાનના ચરણ આવ્યા એટલે અટકી ગયું અને ચમરેન્દ્ર બચી ગયો. This whole episode is known as an અછેરુ, કે ચમરેન્દ્રનું ઉપર જવું એ અછેરા સ્વરૂપ ગણાય છે. આ સ્થળ છે પ્રથમ દેવલોકનું. હવે આ છે 8મું અછેરું, અભાવિત વર્ષરા. પરમાત્માએ પહેલી દેશના ક્યાં આપી? રુજુવાલિકા, નદીના કિનારે જ્યાં એમને કેવળ જ્ઞાન થયું ત્યાં આપી. ત્યાં આગળ આખી દેશના માનવો નહોતા, માત્ર કોણ હતા? દેવો. એ દોર્યા નથી, ખાલી નથી આવી, પણ દેવોથી ભરેલી હતી, દેવીઓ હતી, પણ માનવીઓ નહોતા. હવે આમાં બીજો સ્કૂલ ઓફ થોટ પણ મળે છે. સેકન્ડ, કે એવું એક કલ્પના કરે છે કે એવું તો ન જ બને કે કોઈ માનવ જ ન હોય. આટલા દેવો ઉતરીને આવતા હોય તો કેમ કોઈ માનવો ન હોય? તો સેકન્ડ સ્કૂલ ઓફ થોટમાં શું આવે છે કે માનવો હતા, 12 વર્ષતા હતી, પણ કોઈ ગણધર થવાને લાયક નથી. જેને દેશના આપીને ગણધર થાય તો પછી સંઘની સ્થાપના વગેરે થાય. તો ક્ષણ માત્ર એવું લખાય છે કે પરમાત્માએ ક્ષણ માત્ર જ દેશના આપી, તરત જ ત્યાંથી વિહાર કર્યો અને અપાપાપુરી એટલે પાવાપુરી નગરી પહોંચી ગયા. અને બીજે દિવસે એટલે વૈશાખ સુદ 11, તમને જુલાઈ 4 યાદ રહે ને, 15 ઓગસ્ટ યાદ રહે ને, તો જૈન શાસનની આપણી આ તારીખ છે, બધાને ખબર છે. આપણી શાસન સ્થાપનાની તારીખ તો ઉજવવી જોઈએ. મારી પાસે એક શાસન સ્થાપનાનું ગીત છે, હું તમને આપીશ, જનગણ મનના ધૂન પર. તમારા સંઘમાં શાસન સ્થાપનાના દિવસે અવશ્ય આ ભેગા મળી ધૂન ગાવા જેવી છે. તો વૈશાખ સુદ 10ના દિવસે એમને કેવળ જ્ઞાન થયું સાંજના સમયે, અને પછી વૈશાખ સુધી 11ના દિવસે એમને તીર્થની સ્થાપના કરી. જે આપણો ગણધરવાદ કહેવાય છે ને, એ કયા દિવસે બન્યો? વૈશાખ સુદ 11. તો આ અભાવિત વર્ષના રુજુવાલિકાના કિનારે. 9મું અછેરું, કૌશાંબી નગરી અગેન.
એમાં એક વખત પરમાત્મા દેશના આપી રહ્યા હતા અને મૂળ વિમાને સૂર્ય અને ચંદ્ર નીચે દેશના સાંભળવા આવ્યા. અહીં બેઠેલા બધાને ખબર છે કે આ સૂર્ય અને ચંદ્ર એ વિમાન છે, એની અંદર અસંખ્ય દેવો છે. સૂર્યદેવ નથી કે ન ચંદ્રદેવ છે. અને એની આકૃતિ કેવી છે? અડધા ફોડેલા નારિયેળ જેવી. અડધું ફોડેલું નારિયેળ હોય, હોલો હોય ને, એ હોલો ભાગમાં બધા દેવો રહે છે. બીજના ચંદ્રના દર્શન કરીએ છીએ તો એમ કહેવાય છે ત્યાં પણ શાશ્વતા દેરાસરો છે. બોલીએ છીએ ને સકલ તીર્થમાં પહેલે સ્વર્ગે રાઘવત્રીસ, એવી રીતે જ્યોતિષમાં પણ છે દેવો. તો ચંદ્રમાની જે બીજના ચંદ્રની ઉપરની જે લાઈન આવે છે ત્યાં શાશ્વતું દેરાસર છે. તો એને આપણે પ્રણામ કરીએ છીએ. બીજના ચંદ્રના દર્શન કરી અહીં બેઠા બેઠા ઇટ ઇઝ એટ ધેટ એક્સિસ, એટલા માટે આપણે એને વંદના કરીએ છીએ. તો એ સૂર્ય અને ચંદ્રની અંદર રહેલા જે દેવો છે, એનો જે ઇન્દ્ર છે પાછો, એ ઇન્દ્ર પોતે મૂળ વિમાન લઈને આવે. હવે આમાં અમે ઘણી કલ્પનાઓ કરી કે મૂળ વિમાન લાવ્યો એટલે ઉત્તર વિમાન શું ત્યાં મૂક્યું હશે, કે પછી શું વિશ્વમાં અંધારું થયું હશે? સૂર્ય પણ નીચે ને ચંદ્ર પણ નીચે, વ્યવસ્થા તો ભંગ નહીં જ થઈ હોય. એટલે મૂળ વિમાન હોય તો ઉત્તર વિમાન શું ઉપર હશે? પણ એવો કોઈ ખુલાસો ક્યાંય વાંચવા કે સાંભળવા મળતો નથી. આ એક ખાલી વિચારણા કરી હતી. અહીંયા એટલું લખ્યું છે મૂળ વિમાને આવે. હવે અહીંયા આગળ સમવસ્ત્રણમાં બેઠા હતા પણ ચંદન બાળા વગેરે બધા સાધ્વીજી ગણ. સમય થયો જેવું સાધ્વીજી ભગવંતોનો ઉપયોગ, એટલે દે આર વેરી એલર્ટ. એમ સમયનો અંદાજ આવી ગયો કે હવે 3 જો ભગવાનની દેશના કેટલી હોય ખબર છે? લેટ મી ટેલ યુ વન વેરી નાઇસ થિંગ. તમને બહુ ગમશે. મહાવીદેવ ની વાત છે અને તમારી અમેરિકાની વાત છે. હા, ઇટ્સ સમથિંગ નાઇસ. અમને તમારી વિશે આગળ વાત કે ભારતમાં જ્યારે દિવસ ત્યારે તમારો રાત, ટાઈમ ડિફરન્સ છે. પણ એક્ઝેક્ટલી ઊંધું ભારત અને મહાવીદેવ સાથે છે. ભારતમાં જ્યારે દિવસ ત્યારે મહાવીદેવમાં રાત હોય છે. સો યુ આર parallel with Mahavidev. Yeah, you didn't know that? You are parallel with Mahavidev. અમારે થોડું કલ્પના કરવી પડે. એવો અત્યારના રાત છે, જેમ અમારે તમને ફોન કરવો હોય તો થોડું કેલ્ક્યુલેશન કરવું પડે. એવી રીતે સિમંદર સ્વામી સાથે કનેક્ટ કરવા માટે અમારે શું કરવું પડે? થોડું સ્ટ્રેચ કરવું પડે માઇન્ડને. વેરેઝ તમને તો સેમ ટાઈમિંગ ચાલી રહ્યો છે, પેરેલલ ટાઈમ, અને હું તમને દેશનાના ટાઈમિંગ કરી દઉં. સો દેન યુ કેન કનેક્ટ. સૂર્યોદય થાય ને ત્યારે પ્રથમ પ્રહર 3 કલાક સિમંદર સ્વામીની દેશના ચાલે છે. ઓકે. અને પછી તરત જ ગણધર ભગવંતોની 3 કલાક ચાલે. અને ક્યાં બેસે ગણધર ભગવંત? મહાવીર સ્વામી બેઠા હોય ત્યાં જ્યાં પગ મૂકે છે ને, આપણે એકવાર વાત કરેલી પ્રવચન મુદ્રા, તો રાઈટ ફૂટ રેસ્ટ ઓન અ ફૂટ રેસ્ટ. વોટ ઇઝ ધેટ ફૂટ રેસ્ટ? ઇટ્સ લાઈક અ કમળ. એ કમળની ઉપર પદાર્પણ કરીને પ્રભુજી બેઠા છે. તો એના ઉપર ગણધર ભગવંતો બેસે છે. 3 કલાક ચાલે છે. યુ શુડ વિઝ્યુઅલાઇઝ ધીસ. અને પછી 3 કલાક આરામ. ઓકે. ને પછી પાછા 3 કલાક ભગવાનની દેશના. દિવસમાં 2 વાર ભગવાનની દેશના આવે છે. સૂર્યોદય પછી 3 કલાક, સૂર્યાસ્ત પહેલા 3 કલાક. ઓકે. તો આવા 12 કલાકનો સમજો દિવસ. વધઘટ થાય તો અલગ, પણ પ્રહર પછી છે ને શું થાય? પ્રહર નાનો મોટો થાય એઝ પર યોર ડે. જે દિવસ લાંબો હોય તો પ્રહર મોટો થઈ જાય. યુ હેવ ટુ ડિવાઇડ ઇટ બાય 4 બેસિકલી. તો તમારે કનેક્ટ કરવું હોય તો આ ધીઝ આર ધ ટાઈમિંગ. તો પરમાત્માની આપણે વાત ચાલી હતી કે સૂર્યાસ્ત સમય સુધીની ચાલવાની હતી, પણ સૂર્યાસ્ત સમયે સાધ્વીજીએ પહોંચી જવાનું હતું. છેલ્લી દેશના છે ને સાંજની. તો સાધ્વીજી તો બહુ ઉપયોગવાળા હતા કે સૂર્યાસ્ત અહીંયા આગળ પૂરો થાય પહેલાં પહોંચી જવું પડે પોતાના સ્થાનમાં. તો એમને
પોતે ઉઠ્યા, એમની પાછળ એમની બધી ચેલીઓને આખો સાધ્વી ઘર ઉઠીને ગયો. હવે મૃગાવતીજી સાધ્વીજી ત્યાં બેઠા બેઠા એટલા મંત્રમુગ્ધ થઈ ગયા કે શી વોઝ લોસ્ટ. ભગવાનની વાણીનો પ્રભાવ જ એવો હતો કે યુ ગેટ લોસ્ટ. તો એ લોસ્ટ થઈ ગયા હતા, સાંભળતા હતા. એમાં સૂર્ય અને ચંદ્ર નીચે, એટલે ટાઈમનો ખ્યાલ રહ્યો નહીં. અને પછી પોતે સૂર્યચંદ્ર ઉપર પહોંચી ગયા, દેશના પૂરી થઈને અંધારે પહોંચ્યા એટલે ઠપકો સાંભળ્યો. ઠપકામાં પશ્ચાતાપ, and we all know કે એમને શું થયું? કેવળ જ્ઞાન. પછી ચંદનવાળા સાધ્વીજીને પણ કેવળ જ્ઞાન. આ છેલ્લું કેવળ જ્ઞાન પછી ઉપસર્ગ થયો. પ્રભુ વીરે જે સહન કર્યું છે ને એવું કોઈએ નથી કર્યું. તે પ્રભુ વીરને જે સહન કરવાનું થયું એ કયા પીરિયડમાં? તો કે છે કેવળ જ્ઞાન પહેલા અને દીક્ષા પછી અને કેવળ જ્ઞાન સુધી, આટલા પીરિયડમાં જ. પણ કેવળ જ્ઞાન પછી જે સહન એક ઉપસર્ગ થયો, એક કેલામિટી જે એમના માથા ઉપર આવી, એ કેલામિટીને અછેર્યું. સંગમે ઉપસર્ગ કર્યા, શૂલ પાણીએ કર્યા, બધા ઉપસર્ગો આપણે વાંચીએ છીએ. એ બધા કયા પીરિયડમાં થયા હતા? કેવળ જ્ઞાન પહેલા. કેવળ જ્ઞાન પછી કોઈ પણ તીર્થંકરોને અછેરું ના થાય. ઓકે, તો એવું આ અછેરું, આ ગોશાળો એમનો પોતાની મેળે પોતે બની ગયેલો શિષ્ય. માન ન માન મેં તેરા મહેમાન, એના જેવું કે હું તમારો શિષ્ય. ભગવાને હાય નથી કીધી ને ના, કારણ કે ભગવાનને શું હતું? મૌન. છદ્મસ્તપણાનો શિષ્ય છે, કેવળી પછી નહીં, છદ્મસ્તપણાનો શિષ્ય. અને પછી થોડી શક્તિ આવી, ભગવાને જેને તેજોલેશ્યા એક કારણસર શીખવાડ્યું, એમાં એ શીખ્યો અને તરત જ છૂટો પડી ગયો. શક્તિ આવી ગઈ એ છૂટો પડ્યો અને અંતે ભગવાનની ઉપર જ આ તેજોલેશ્યા છોડે છે. એ તેજોલેશ્યા એને જે છોડી એ ભગવાનને સર્કલ કર્યું, કારણ કે ભગવાનનો પ્રભાવ છે એમનામાં એન્ટર ન થઈ, સર્કલ કરીને પાછી ક્યાં ગઈ? ગોશાળાના મુખમાં. અને એને દાહજળ આખી શરીરમાં પીડા ઉત્પન્ન થઈ આ તેજોલેશ્યાના લીધે. શ્રાવસ્તી નગરી અને પ્રભુનું કેવળ જ્ઞાન પછીનું ઉપસર્ગ. ત્યાર પછી ઇન્દ્ર મહારાજા હરિણગમેશજીને આજ્ઞા કરે છે. અને હા, આજ્ઞા કરે છે એ પહેલા પોતે વિચારે છે કે આવું બન્યું કેમ? આવું અછેરું જે બન્યું, એટલે આખા 27 ભવ ઇન્દ્ર મહારાજા વિચારે છે. We are going to do 6 વ્યાખ્યાનની સમરી in 1 વ્યાખ્યાન. You know that, ને? So 27 ભવ in 1 પેપર. એટલે આપણે આ તો બર્ડ્સ આઈ વ્યૂ અને સચિત્ર આપણે ક્યારે જોવાના છે? વિથ કેપ્શન કોમેન્ટ્રી છેલ્લે દિવસે, એટલે સંવત્સરીના દિવસે સવારે. તો આમાં આપણે એક ઝલક કરીએ. આ કોણ વિચારી રહ્યું છે? લેટ અસ કીપ ધ લિંક. કે ઇન્દ્ર મહારાજાએ પહેલા 10 અછેરાનું વર્ણન વર્બલી કર્યું હરિણાઈ ગમેશી દેવને, અને પછી પોતે જ વિચાર કરે છે કે આવું અછેરું બન્યું કેમ? તો એનું કારણ વિચારે છે. આવું કેમ એમને બ્રાહ્મણની કુક્ષીમાં જન્મવું પડ્યું? એના વિચારવા માટે શું વિચારવું પડે? મરીચીનો ભવ, કે આવું કર્મ એમને ક્યાં બાંધ્યું, કેવી રીતે બાંધ્યું? માટે એ 27 ભવની વિચારણા ઇન્દ્ર મહારાજા કરી રહ્યા છે. આપણે પણ એમની સાથે વિચારણા કરી અને આગળ વધીએ. ઓકે, હવે સ્ટાર્ટિંગમાં તમને એક બ્રોડ આઉટલાઇન આપી દઉં. ધ રેડ લાઇન્સ ડિનોટ ભગવાનને રોંગ ફેથ છે, મિથ્યાત્વ છે. ધ યેલો લાઇન્સ ડિનોટ ભગવાનને સમ્યક દર્શન છે. ફોલો. નીચે નરકની લાઈન છે, એમાં 2 વાર પ્રભુ ગયા છે. યુ કેન સી ધેટ. 7મી નરકે અને 1 વાર ચોથી. પછી તિર્યંશની લાઈન છે, એમાં 1 વાર ભગવાન સિંહ થયા છે. પછી મિથ્યાત્વની લાઈન દેખાય છે, મિથ્યાત્વી મનુષ્ય થયું. ત્યાં નૈસારથી આપણે શરૂ કરીએ. નૈસાર મિથ્યાત્વી હતો, તે અહીંયા પહોંચ્યો. સૌ કોઈને ખબર છે એમને એવો
આર્ય સંસ્કૃતિ એમનામાં હતી કે ભોજન પહેલા અતિથિને પીરસવું. અતિથિને પોતે શોધવા નીકળ્યા છે, માણસોને નથી કહ્યું જુઓ ને જરા કોઈ હોય તો બોલી આવો. પોતે શોધવા ગયા, બે સાધુ ભગવાનને લાવ્યા, પડી લાવ્યું, બોરાવ્યું. પછી વળાવવા માટે માણસ નથી મોકલતા કે નથી ડિરેક્શન્સ આપતા કે ગો રાઈટ ધેન ટર્ન લેફ્ટ એન્ડ ધેન ગો સ્ટ્રેટ. શું કરવા ગયા? વળાવવા ગયા. વળાવવા ગયા ત્યારે ગુરુ ભગવાનને થયું બહુ યોગ્ય જે છે એ કે છે બેસ, તે અમને ભવ અટવીમાંથી અમે જંગલની અટવીમાંથી માર્ગ બતાવ્યો, અમે તને ભવ અટવીનો માર્ગ બતાવીએ. નવકાર મંત્ર આપ્યો અને એ નમસ્કારમાં મંત્રના લીધે દયસાર સમ્યક્ત્વને પામ્યા. ત્યાર પછી સીધા દેવલોકમાં ગયા. આ દેવલોકનો નંબર છે, નંબર 1 એટલે પહેલા દેવલોકમાં દેવલોક. ત્યારબાદ મરીચીનો ભાવ. મરીચી એટલે આદિનાથ ભગવાનના ભરત રાજા, એનો દીકરો મરીચી. મરીચી મીન્સ કિરણ. મરીચી મીન્સ કિરણ. તો કિરણોથી તેજસ્વી એવું બાળક જન્મ્યું હતું એટલે એનું નામ પડ્યું મરીચી. એમને ભગવાનની એક જ દેશના સાંભળી છે. બધા જેટલો તમે ઇતિહાસ ખોળશો ને, જેને પણ દીક્ષા લીધી છે ને, જો પાકવાનો ટાઈમ આવેલો છે ત્યારે જ પ્રભુ મળે છે અને બધું કામ થઈ જાય છે, તરત જ દીક્ષા, નો સેકન્ડ એટેમ્પ્ટ. અને જે સાંભળે અને 10 વાર સાંભળે ન થાય એમ થાય હજી બહુ કાળ પાકવાનો વાર છે. તો આ મરીચી ત્યાંથી શું બને છે? દીક્ષા લે છે. એટલે ત્યાં સુધી સમ્યક્ત્વ યલો લાઈન છે. પછી શું થાય છે? મળે છે આપણા ગૌતમ સ્વામીનો જીવ. એની પહેલા એક વસ્તુ બની ગઈ, એમને સંયમ બહુ અઘરું લાગ્યું એટલે વેશબંધી કાઢે કે હું તો પાવડી પહેરીશ. હી ટુક અ ફ્યુ લિબર્ટીઝ કે છત્રી રાખીશ, તડકો સહન થતો નથી, પગમાં પાવડીઓ પહેરીશ. But yet he was very honest to himself and the world. He didn't want to deceive anybody. એટલે કે હું મારા કપડાં યલો રંગી કાઢું છું. બધા સાધુઓના કપડાં કેવા છે? આદિનાથ ભગવાનનો સમય છે, રિમેમ્બર. એટલે વ્હાઈટ કે મારે યલો પહેરી લઉં. આજે જે બધા યલો રોબ્સના સંન્યાસી છે ને, એ સ્ટાર્ટ કરનાર કોણ? તો કે આપણા મરીચી. તો એ યલો સેફ્રન ક્લોથ્સ પહેર્યા એમને, જસ્ટ ટુ ટેલ પીપલ કે હું કેવો છું, જુદો છું, આ લોકો જેવો હું નથી. એટલે બંધન લેતા નહીં. જે આવે એને ઉપદેશ આપીને દીક્ષા લેવા ત્યાં મોકલે. એકવાર ગૌતમ એકવાર માંદા પડ્યા. માંદા પડ્યા ત્યારે આ સાધુઓ આની સેવા ના કરે, પાણી પણ ના આપે ને ગોચરી પણ ન લાવી આપે. કારણ કે સાધુ કોઈ દિવસ ગ્રસ્ત તમારું કામ કરે? ક્યારેય ન કરી શકે. એવું ના કરાય એમનાથી કે તમને કંઈ પણ વસ્તુ આપે. નીચે પડી ગયેલી વસ્તુ હોય અને સાવ નાના હોય ત્યાં જ બેઠેલા હોય તો પણ એ મુચકીને તમને આપે નહીં. યુ આર નોટ સપોઝ ટુ ધેટ ઇઝ. તો હવે સેવા કોઈએ કરીને એને બહુ આર્ત ધ્યાન દૂર ધ્યાન થયું. એને તો આટલા મેજ મોકલેલો જો આ ચેલો, ભગવાનને સોંપેલા કેટલા બધા ચેલા એની નજરમાં આવે છે. મારા ઉપદેશથી આણે દીક્ષા લીધી, આજે મારી સામે જોતો નથી. દુર્ધ્યાન થયું. પછી કાંઠવાળી કંઈ નહીં, હવે એક ચેલો કરી લઈશ ને હું જ રાખી લઈશ. પાછું સમ્યક્ત્વ છે, હા પાછું જ્વલંત છે. ધ પાયલેટ ઇઝ બર્નિંગ. તમારા ગેસમાં હોય ને પાયલેટ, એ પાયલેટ ઇઝ બર્નિંગ. એમાં કોઈ વાંધો હજુ આવ્યો નથી. ભલે કાંઈક વિચારો વિકલ્પો આવ્યા. કપિલ એક રાજકુમાર છે, ગૌતમ સ્વામીનો જીવ છે, આવ્યો અને કહે છે મને ત્યાં દીક્ષા નથી લેવી, શું તમારામાં દીક્ષા નથી? પહેલા તો કે છે ત્યાં જ જા. આ પેલું સંકલ્પ કર્યો હતો ને કે હું રાખી લઈશ, તો પણ અગેન પાછું માઇન્ડ ફરી ગયું. ના ના ના, આપણે નહીં રાખવાનું, ત્યાં જ મોકલ. ત્યાં મોકલે છે તો પણ જવા તૈયાર નથી. ઋણાનું બંધ છે, એ જવા તૈયાર નથી. ત્યારે પેલા મનમાં વિચાર કરે છે આ ઠીક મારા લાયક જ છે. એટલે પછી કહે છે ઇથમ્પી તિથમ્પી. શું કહે છે? પૂછે છે કે અહીંયા શું ધર્મ નથી? ત્યારે કહે છે ઇથમ્પી તિથમ્પી. અહીં પણ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ. બોલ્યા છે એમાં એમને રેડ લાઈનમાં આવી ગયા, સમ્યક્ત્વ જતું રહ્યું. તો પણ સંયમ પાળેલું એટલે ચોથા દેવલોકે ગયા. પછી હવે ગણજો બ્રાહ્મણના ભાવ. આ
અને હજી એક ઘટના કહેવાની ને, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ભરત ચક્રવર્તી મરીચી જ્યારે આ ત્રિદંડીના વેશમાં છે ત્યારે એક વખત પરશદામાં પૂછે છે ભગવાનને કે કોઈ તીર્થંકરનો જીવ છે અહીંયા? તો કે હા, તારો દીકરો મરીચી. એટલે ભરત રાજા ત્રિદંડિક વેશ છે તો પણ પ્રદક્ષિણા ફરે છે અને વંદન કરે છે અને ખુલાસો કરે છે કે હું તારા વેશને વંદન કરતો નથી, પણ તું ભાવિમાં તીર્થંકર થવાનો છે, માટે હું તને વંદન કરું છું. ત્યારે ભગવાનનો જીવ નૈસાર મરીચીના ભાવમાં નાચ્યો. અહો મમ ઉત્તમ કુલમ, અહો મારું કુળ કેવું ઉત્તમ છે. કેમ ઉત્તમ? તો કે મારા દાદા પહેલા તીર્થંકર, મારા પપ્પા મારા બાપુજી પહેલા ચક્રવર્તી અને હું પહેલો વાસુદેવ કહેવાનો. આ ત્રણેય પદ